અને તોય છતાં ફરી જવાતું હોય તો વ્યક્તિગત રીતે કોઈ સ્વાર્થ માટે કે જે હોય એમનો વ્યક્તિગત પ્રશ્ન છે એમાં આપણે કહેતા નથી, પણ જો ખેડૂતોના હિતમાં કે લોકોના હિતમાં કે આ વિસ્તારના હિતમાં ગયા હોત તો આપણી પાસેથી પહેલી માગણીઓ માગી હોત કે ભાઈ હું આ વિસ્તારના ખેડૂતો માટે કરીને ભાજપમાં જઉં છું, તો 5 પછી 500 ખેડૂતોને 1000 ખેડૂતોને જે સમસ્યાઓ હોય એ સમસ્યાઓ જાહેરમાં મૂકીને ગયા હોત તો અમે માનોત કે નાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં જે નુકસાન થયું એનો વળતર માટે ગયા છે, ખેડૂતોને ભાવ માર્કેટમાં નથી મળતા એના માટે ગયા છે, કે ખાતરની અછત છે એના માટે ગયા છે. અને ખેડૂતોનું કામ એ ભારતીય જનતા પાર્ટી શું કરે? ખેડૂતો માટે 71,000 કરોડનું દેવું માફ કર્યું હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ખેડૂતોના મત લે છે, પણ એક વખત પણ ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ ન કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. આવા અનેક તમે મુદ્દાઓ જુઓ, ખાલી ચૂંટણી હોય ને એટલા દિવસ યાદ આવે. અને એમાંય તમને બધાને કદાચ ખ્યાલ હશે કે 30 વર્ષથી ભાજપ ગુજરાતમાં છે, 12 વર્ષથી કેન્દ્રમાં છે, અને છતાં ભાજપ ચૂંટણી લડવા આવે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, વિધાનસભા, તો એ ટાઈમે તમામ આગેવાનોને, મતદારોને, આમ પ્રજાને એક વિનંતી કરે કે તમે કોંગ્રેસને મત ના આપશો, અમારી ચાલુ સરકાર છે એટલે તમે ભાજપને વોટ આપો તો તમારા બધાય કામ થઈ જશે. આવી વાત કરે કે ના કરે? તો બધા તમે 30 વર્ષમાં શું કામ કર્યા હજી બાકી રહે છે કે તમારે કોંગ્રેસને જ કહેવું પડે છે. અને આજે પણ એમને ઉમેદવારો ચૂંટણી લડવા માટે કરીને કોંગ્રેસમાંથી બીજા પક્ષમાંથી જ લઈ જવા પડે. આજે 30 વર્ષમાં ભાજપના મૂળ આગેવાનો ચૂંટણી લડવા માટે સક્ષમ નથી, એમને પ્રજા વોટ આપતી નથી, એટલા માટે કરીને આયાતી ઉમેદવારો લઈ જઈને એમને ચૂંટણી લડાવવી પડે છે. આ વાસ્તવિકતા વાત સાચી છે ને? અને છતાં મોટી મોટી વાતો કરે, ભાષણબાજી કરે, ધમકીઓ આપે. લોકશાહીની અંદર ધમકીઓ કામ ના આવે. આ તો ગાંધીને ગુજરાતની ભૂમિ છે, અહીંયા સૌરાષ્ટ્ર એક સુરવીરોની, સંતોની ભૂમિ છે. એની અંદર માનવતા ચાલે, ધાર્મિકતા ચાલે, એકાબીજાના વતન અને વતનને વચન માટે જે આ વિસ્તાર એક દુનિયાભરની અંદર જ્યારે પ્રખ્યાત હોય, અહીંયા સૌરાષ્ટ્રની ભૂમિ એક મહેમાનો માટે, એક આસ્થા કરવા માટે, એના માટે કરીને જાણીતી હોય, ત્યારે આ ભૂમિ માટે કોઈ આપણને કોઈ ધમકી આપતું હોય તો ધમકી અને ક્યાંય વશ ન થવાય. હું તમને બધાને કોંગ્રેસ પાર્ટી વતી ખાતરી આપું છું, ભાઈ દિનેશભાઈના સૌ આગેવાનો અને એના ટેકેદારો વતી ખાતરી આપું છું કે કોઈ પણ પોલીસ તંત્ર હોય, કોઈ વહીવટી તંત્ર હોય, કોઈ સામે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય અને કોઈ ધમકી આપીને ચૂંટણી જીતવા માંગતા હોય તો એમને ગેનીબેન ઠાકોર અહીંયા મૂળીની જાહેર બજારની અંદર કે ચોટીલાની અંદર કે સુરેન્દ્રનગરની અંદર જ્યાં સભા કરવી હોય ને જ્યાં ચેલેન્જ ફેંકવી હોય ને, ત્યાં અમે ગાંધીને માનવાવાળા છે, સરદારને માનવાવાળા, સત્યને અહિંસાના માર્ગે ચાલવાવાળા, પણ છતાં જો દાદાગીરી કરવી હોય ને તો કે તમે આ 26 તારીખે લોકશાહી ઢબે ચૂંટણી થવા દો, લોકશાહી ઢબે મતાધિકાર લોકોને વોટ આપવા દો, અને 26 તારીખે પછી તમારે એવડી બધી ધમકીઓ હોય ને તો મેદાન તમે નક્કી કરજો. અમારી તમારી જે રીતે તૈયારી હોય એ રીતે કોંગ્રેસ પાર્ટીની પણ તૈયારી છે. ત્યારે હું ફરી પણ તમને બધાને વિનંતી કરું છું કે આપણા દિનેશભાઈ એકલા નથી, એની સાથે